નમસ્કાર મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે મિસ વર્લ્ડ 2024ના કેટલાક મહત્ત્વના પ્રશ્ન વિશે જોઈશું. તો ચાલો જોઈએ મિત્રો આગળ. તો ચાલો જોઈએ મિત્રો પ્રથમ પ્રશ્ન. મિસ વર્લ્ડ 2023-24નો ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો, મિસ વર્લ્ડ 2023-24નો જે ખિતાબ છે તે મિત્રો ક્રિસ્ટીના પિસ્કોવાએ જીત્યો છે. તો મિત્રો, આ પ્રશ્નનો જે ઉત્તર છે તેનો જવાબ ઓપ્શન બી આવે છે. તેના વિશે આગળ જોઈએ મિત્રો. ચેક રિપબ્લિકની ક્રિસ્ટીના પિસ્કોવાએ 71મો મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો છે. એટલે કે મિત્રો 71મા નંબરનું જે આ સંસ્કરણ યોજાઈ ગયું હતું તેમાં ચેક ગણતંત્રના જે ક્રિસ્ટીના પિસ્કોવાએ છે તેમને મિસ વર્લ્ડનો ખિતાબ જીતી લીધો છે. આગળ જોઈએ તો મિત્રો 2022ની જે મિસ વર્લ્ડ વિજેતા હતી જેમનું નામ કેરોલિના યોલોસ્કા છે, જેમને આ કાર્યક્રમમાં જે વિજેતા બનેલ છે તેમને અનુગામીનો તાજ પહેરાવ્યો હતો. એટલે કે મિત્રો 2022ના જે વિજેતા છે જેમનું નામ છે કેરોલિના બિયેલોસ્કા, તેમને 2023-24ના જે વિજેતા બનેલ ક્રિસ્ટીના પિસ્કોવાને તાજ પહેરાવ્યો હતો. ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો, લેબનોનની યાસ્મિના જાયતોનને 71માં આ મિસ વર્લ્ડમાં બીજું નંબર હાંસલ કર્યું હતું. એટલે કે દ્વિતીય નંબર પર રહ્યા હતા. કોણ મિત્રો? તો કે લેબનોનની યાસ્મિના જાયતોન. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો. પ્રશ્ન નંબર 2. મિસ વર્લ્ડ ક્રિસ્ટીના પિસ્કોવા કયા દેશના વતની છે? તો મિત્રો 2023-24ના જે મિસ વર્લ્ડ છે તે ક્રિસ્ટીના પિસ્કોવા ચેક ગણરાજ્ય દેશના છે. તો મિત્રો, આ પ્રશ્નનો જે ઉત્તર છે તે ઓપ્શન એ આવે છે. તેના વિશે આગળ જોઈએ મિત્રો. તો મિત્રો, ચેક ગણરાજ્યના ક્રિસ્ટીના પિસ્કોવાએ 71મો જે મિસ વર્લ્ડ છે તે ખિતાબ જીતી લીધો છે. ત્યારબાદ આગળ જોઈએ મિત્રો. તો મિત્રો 70મો જે મિસ વર્લ્ડ 2021-22માં યોજાયો હતો તેનું જે આયોજન છે તે મિત્રો સાન જુઆન દેશમાં પ્યુર્ટો રિકોમાં થયો હતો. તો મિત્રો 70મો જે મિસ વર્લ્ડ હતો તેના વિજેતાની વાત કરીએ તો કેરોલિના બિયેલોસ્કા હતા અને તે મિત્રો પોલેન્ડ દેશના હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો. પ્રશ્ન નંબર 3. વર્ષ 2024માં મિસ વર્લ્ડ સ્પર્ધાનું કેટલામું સંસ્કરણ યોજાયું હતું? તો મિત્રો, આ વર્ષે મિસ વર્લ્ડ સ્પર્ધાનું 71મા નંબરનું સંસ્કરણનું આયોજન થયું હતું. તો મિત્રો, આ જે પ્રશ્ન છે તેનો ઉત્તર ઓપ્શન એ આવે છે. તેના વિશે આગળ જોઈએ મિત્રો. તો મિત્રો 71મો જે મિસ વર્લ્ડ છે તેનું જે આયોજન છે તે મિત્રો મુંબઈ એટલે કે મહારાષ્ટ્રના મુંબઈમાં થયું હતું. ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો, ભારતમાં 28 વર્ષ પછી મિસ વર્લ્ડ સ્પર્ધાનું આયોજન થયું છે. કેટલા વર્ષ પછી મિત્રો? તો કે 28 વર્ષ પછી તેનું આયોજન થયું છે. આના પહેલાં વર્ષ 1996માં મિસ વર્લ્ડનું આયોજન બેંગ્લોરમાં થયું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો. પ્રશ્ન નંબર 4. 71મી મિસ વર્લ્ડ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું? તો મિત્રો 2024માં 71મા નંબરનું જે સંસ્કરણ મિસ વર્લ્ડનું સ્પર્ધાનું આયોજન ભારતમાં થયું હતું અને જે મુંબઈમાં થયું હતું. તો ભારતનું પ્રતિનિધિત્વ સિની શેટ્ટીએ કર્યું હતું. તો મિત્રો, આ જે પ્રશ્ન છે તેનો ઉત્તર ઓપ્શન ડી આવે છે. તેના વિશે આગળ જોઈએ મિત્રો. તો મિત્રો, સિની શેટ્ટીએ 2022માં મિસ ઇન્ડિયાનો વર્લ્ડનો તાજ જીત્યા હતા. કોણ મિત્રો? તો કે સિની શેટ્ટી.
આ વર્ષની જે ઇવેન્ટ યોજાઈ હતી મિસ વર્લ્ડની, તેમાં ટોચના 8માં પહોંચ્યા હતા, પરંતુ કમનસીબે ભારતની આ જે સિની શેટ્ટી છે તે મિસ વર્લ્ડ 2024ની આ સ્પર્ધામાંથી બહાર થઈ હતી. ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો શ્રીમતી શેટ્ટી એટલે કે સિની શેટ્ટી તે કર્ણાટકના રહેવાસી છે, પરંતુ તેમનો જે જન્મ છે તે મિત્રો મુંબઈમાં થયો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો. પ્રશ્ન નંબર 5. મિસ વર્લ્ડ જીતનાર ભારતના પ્રથમ મહિલા કોણ હતા? તો મિત્રો મિસ વર્લ્ડ જીતનાર ભારતના જે પ્રથમ મહિલા રીટા ફારિયા હતા. એટલે કે મિત્રો આ પ્રશ્નનો ઉત્તર ઓપ્શન ડી આવે છે. તો મિત્રો અહીંયા સુસ્મિતા સેન છે તેમનો પણ ઓપ્શન આપેલો છે. તો મિત્રો આજે સુસ્મિતા સેન છે તેઓ પણ ભારતના પ્રથમ મહિલા મિસ યુનિવર્સના વિજેતા છે, પરંતુ મિસ વર્લ્ડ તથા મિસ યુનિવર્સ છે તે અલગ અલગ જોવા મળે છે. તેના વિશે આગળ જોઈએ મિત્રો. રીટા ફારિયા તેઓ એક મેડિકલ ડૉક્ટર તરીકે લાયકાત મેળવનાર હતું અને તેઓ ભારતના પ્રથમ મિસ વર્લ્ડ તરીકે પણ વિજેતા જોવા મળે છે. તેઓ એક ભારતીય ચિકિત્સક, ભૂતપૂર્વ મોડલ અને મિસ વર્લ્ડ સ્પર્ધાના વિજેતા પણ છે અને તેઓ વર્ષ 1966માં આ જે ખિતાબ છે તેઓ જીત્યા હતા. ત્યારબાદ આગળ જોઈએ મિત્રો તો મિસ યુનિવર્સ જીતનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા? તો મિત્રો સુસ્મિતા સેન જોવા મળે છે અને તેમને વર્ષ 1994માં મિસ યુનિવર્સનો ખિતાબ પ્રાપ્ત કર્યો હતો, એટલે કે વિજેતા બન્યા હતા. ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો 70મા નંબર જે મિસ યુનિવર્સ છે તે વર્ષ 2021-22માં યોજાયો હતો અને આ 70મા નંબરનો જે મિસ યુનિવર્સ છે તેના જે વિજેતા છે તે મિત્રો હરનાજ સંધુ જોવા મળે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો. પ્રશ્ન નંબર 6. ભારત દેશ અત્યાર સુધીમાં મિસ વર્લ્ડના કેટલા ખિતાબ જીતી ચૂક્યું છે? તો મિત્રો આ જે પ્રશ્ન છે તેનો ઉત્તર તમારે કોમેન્ટમાં જણાવવાનો છે. તો મિત્રો મારો આ વિડીયો તમને જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. આભાર મિત્રો.